અમદાવાદમાં મેટ્રો સેવામાં લોકોને ભારે હાલાકી પડી રહી છે। મેટ્રો ફેઝ 2 શરૂ થતાં જૂના જે કાર્ડ હતા તે બંધ કરી દેવાયા છે। જૂના કાર્ડ બંધ કરીને નવા નેશનલ કાર્ડ લોન્ચ કર્યા। હયાત કાર્ડમાં બેલેન્સ પૂર્ણ થતાં નવું બેલેન્સ નહીં થાય। હવે ફરીથી નવા કાર્ડ લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। મેટ્રોના નવા કાર્ડની પણ અછત સર્જાઈ છે। નવા કાર્ડની અછતથી ટિકિટ માટે લાંબી લાઈનો। મેટ્રોના અયોગ્ય આયોજનના કારણે લોકોને અહીંયા હાલાકી પડી રહી છે। અમદાવાદમાં લોકોની સુવિધા વધે તેના માટે મેટ્રો શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે એ જ મેટ્રોના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। તેની પાછળ જવાબદાર મેટ્રોની અણઆવડત છે। મેટ્રોની અંદર નવા કાર્ડની સિસ્ટમ જે લાવવામાં આવ્યા એને અમે સરાહનીય ગણીએ છીએ, પણ જૂના કાર્ડ બંધ કરી અને જે લાઇનના ધક્કા ચાલુ કર્યા છે એ બહુ ખોટા છે। મેટ્રોની જે કામગીરી છે એ અત્યારે હાવ નીચે જઈ રહ્યો દેખાઈ રહ્યું છે। અમારે જ્યારે એક્ઝામ આપવા ઘરેથી 10 વાગે નીકળવાનું હોય, 11 વાગે એક્ઝામ છે, નીકળીએ જ્યારે મેટ્રો સ્ટેશન જઈએ ત્યારે જૂનું કાર્ડ બંધ થઈ ગયું છે, નવું કાર્ડ મળતું નથી। અડધો કલાક 45 મિનિટ અમે લાઈનમાં ભરીને જ્યારે ટિકિટ લઈએ છીએ, ત્યારબાદ જ્યારે ઉપર જઈએ છીએ ત્યારે મેટ્રોને આવતા પણ 10 થી 15 મિનિટ લાગે છે। અહીંયા પહોંચીએ ત્યારે એક્ઝામ ચાલુ થઈ ગયો છે, એટલે આજે અડધો કલાક રાહ જોવી પડે છે। હા, હું ત્યાં છલતેજથી અહીંયા યુનિવર્સિટી આવું છું, મારી કોલેજ ચાલુ છે ત્યાં, પણ જે પહેલાં ચાલતા હતા જૂના કાર્ડ મારે બંધ થઈ ગયા છે ને અત્યારે નવા કાર્ડ લેવા જવી તો બહુ વાર ને ઊભું રહેવું પડે છે ને અમુક વાર નથી મળતા ને ત્યાંથી અહીંયા આવવા મારે બહુ તકલીફ પડે છે। ટ્રાફિક બહુ હોય છે ને મારા કોલેજનો ટાઈમ હોય છે, એટલે કેટલી વાર મોડું થઈ જાય છે, એટલે કેટલી વાર હું ટાઈમે પહોંચી પણ નથી શકતો। ત્યાં બહુ ટ્રાફિક હોય છે ટિકિટ બારી ઉપર, એટલે ત્યાં વાર લાગી જાય છે।